હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે સન્ડે અને સોરી ગાઈઝ, હમણાંથી વ્લોગ થોડાક નથી આવતા કારણ કે હું સવાર સ્કૂલે ગયો પછી ડાયરેક્ટ 4 વાગે આવું, ખાઉં, ફ્રેશ થાવ, સૂઈ જાઉં, પછી હોમવર્ક કરું એટલે મેનેજ ન થાય. બટ હા, લોંગ વ્લોગ નહીં મૂકી શકું તો હું મિની વ્લોગ મૂકીશ કારણ કે એ શૂટ કરવું ને મેનેજ કરવું થોડુંક ઇઝી છે. તો પછી ક્યારેક હું બહાર ગઈશ તો ત્યારે હું લોંગ વ્લોગ મૂકીશ, બટ ત્યાં સુધી થોડાક મિની વ્લોગ મૂકીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો મમ્મીને લવા આવ્યા છે બહાર અને હવે મારે આ ગ્લાસ ક્લીન બધા કરવાના છે, વિન્ડોઝના, મિરરના અને બધા ગ્લાસ ક્લીન કરવાના છે. તો ચાલો હવે હું ગ્લાસ ક્લીન કરું અને પછી મારે પાસ્તા ખાવા છે, પણ આળસ ચડે છે બનાવવાની. તો જોઈએ બનાવું કે નહીં, પણ પહેલાં ગ્લાસ બધા ક્લીન કરી લઉં. ચાલો. Line nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, grooving on that West Coast ride. Say barbecue flames and the ocean tide. Keep it alive, so real, so true. This laid back life's just what we do. Chilling at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies. ઓકે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી મેં કામ બધું કરી લીધું. હવે મેં પાસ્તા બોઇલ કરવા મૂકી જ દીધા છે. મેં પાસ્તા બોઇલ કરવા મૂક્યા પછી એને વગાડી હું ખાઈશ. હાય ફ્રેન્ડ્સ, તો હવે મેં પાસ્તા ખાઈ લીધા, પછી રાતે જમી લીધું. હવે કાલે મંડે, કાલે સ્કૂલે જવાનું છે એટલે અમારે બેગ પેક કરવાનું છે. તો ચાલો હું બેગ પેક કરી લઉં. હવે મેં ચોપડા ભરી લીધા, ટ્યુશનના એક બાકી છે એ ભરી લઉં. એન્ડ ધેન મારું બેગ પેક. ઓકે, 1 સેકન્ડ. આલતુ ફાલતુની વસ્તુ છે મારા પાઉચમાં. ઓકે, તો હું તમને ચલો મારા પાઉચમાં કઈ કઈ વસ્તુ રાખું છું ને ચાલો હું તમને બતાવું. એક તો ફર્સ્ટ વોચ, મીન્સ ટાઈમ જોવા, નોર્મલી હાથમાં ન પહેરું એટલે પછી પાઉચમાં રાખી દઉં. એન્ડ શાર્પનર, ઇરેઝર, પછી 3 તો પેન્સિલ રાખું છું, સ્ટેપલર, પછી આ પરિકર, ધેન બ્લેક બોલ પેન, બ્લુ બોલ પેન, આ પછી ઓલા લીડ પેન્સિલના લીડ્સ, પછી 1 સ્કેલ, માર્કરની સ્કેચ પેન્સિલ, બસ માર્ક કરવા એમ અમથા જસ્ટ નોર્મલ થિંગ. ઓકે, એન્ડ ધેન મારા બેગમાં હોય છે ટાઈમ ટેબલ્સના, મીન્સ જો બુક્સ, ધેન 1 રાઇટિંગ પેડ એન્ડ 1 બિગ સ્કેલ જે હું મારી ફાઇલમાં રાખું છું એટલે તૂટે નહીં, કોઈક વાર કામ આવી જાય. એન્ડ જો હું તમને છે ને મારા મંડાલા આર્ટ્સ બતાવું. 1 સેકન્ડ, એક તો અધૂરું છે, બહુ ટાઈમથી કમ્પ્લીટ કરવાની ટ્રાય કરું છું બટ નથી થતું. ઓકે, ફર્સ્ટ ઇઝ ધીસ માય ફેવરેટ, એન્ડ ધેન ધીસ સેકન્ડ. બહુ ખરાબ છે મારા ડ્રોઈંગ થોડાક, હા મને નહીં ગમતું. એન્ડ ધેન બટ આમાં અહીંયા ડ્રોઈંગ બાકી છે. અહીંયા મધર એન્ડ ડોટર છે જે હું બહુ ટાઈમથી દોરવાની ટ્રાય કરું છું કે કમ્પ્લીટ કરું બટ નથી થતું મારાથી. હું ટ્રાય કરું કે આજ કરીશ કાલ કરી દો, રહેવા દો મારે કે કાંઈ હા બતાવવાનું જ સ્કૂલે એમ સમજી રહેવા દો પછી. ઓકે, એનીવેઝ બેગ પેક તો થઈ ગયું છે. નહીં હો, નેવર એવર. ઓકે, માય બેગ ઇઝ ડન. હવે હું હેર ઓઇલ કરીશ કારણ કે સવારમાં તો મને નથી ગમતું આવું બધું. અરે વાળતું છું એવું બધું કરું, હું કેટલી બકબક કરું કા એ મૂકો. પછી મારે હેર ઓઇલ કરવાનું છે. હવે બેગ પેક તો થઈ ગયું. હવે કર્યું
બસ યુનિફોર્મ સેટ કરવાનો. ઓકે ગાઈસ, તો હવે મારું બધું છે કમ્પ્લીટ. આ તો મારો સન્ડેનો બ્લોગ. તો હવે કદાચ હું કાલે એક બ્લોગ બનાવીશ, કારણ કે હું ઓલું કોલર માઇક હોય ને, માઇક એ મારે લેવું જ છે. એ હું કદાચ કાલ લેવા જઈશ, બટ હું કાલ ટ્રાય કરીશ, બ્લોગ બનશે તો બનાવીશ. હવે જોઈએ કાલ લેવા જાય કે નહીં, શોપ ખુલ્લી હોય કે નહીં. મને બહુ આમ લેવાની એક્સાઇટમેન્ટ છે. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું. પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ શેર કરો મારા વિડીયોને. પ્લીઝ સપોર્ટ કરો. કે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.